અંખોલ ક્ષેત્રમાંથી વાઘોડિયા ચોકડીમાંથી આવ્યા છીએ શિવદર્શન ડુપ્લેક્સ અને આસપાસની સોસાયટી તરફથી. હાલ ઘણા વર્ષોથી 2021થી પાણીની પુરવઠા બાબતની બેદરકારીને કારણે જીવન જરૂરિયાત વસ્તુ જે પાણી છે એ અમને ન મળતું હોવાને અમે ઘણી બધી અરજીઓ કરેલી છે 2021થી લઈને, અને ઘણા બધા માનનીય રેરા દ્વારા પણ બિલ્ડરોને અને વુડાને પણ તકેદારી કરેલી છે કે જલ્દીથી જલ્દી પાણીની રહેવાસીઓને પૂરી કરો. આજે ફરી અમે બધા જનમત સાથે અહીંયા આવ્યા છીએ અને ખાલી અમારો એક જ ઉદ્દેશ છે કે વુડા જાગે, અમને પાણી આપે અને જીવન જરૂરિયાત વસ્તુ કે જેને કારણે અમે રહેવાસીઓ હોવા છતાં પણ બીજા ભટકીએ છીએ. અમારી પાસે આજુબાજુનો ક્ષેત્ર એવો દૂષિત થયેલો છે કે ત્યાં સિક્યુરિટીમાં રહેવા તૈયાર નથી, આજુબાજુની ગામની કામ કરવાળી બાઈઓ આવવા તૈયાર નથી. એ સિવાય નહીં તો ઘણા બધી બાબતો છે કે જે અમારે વેઠવું પડે છે. નવા સાહેબ આવ્યા છે એને ફરીથી અમે એક અરજી કરવા આવ્યા છે. આની પર પણ અર્પિતા મેડમ સાગરજીને પણ અમે મળ્યા હતા. એને ઘણા દિવસો સુધી અમારી વાતોને પેન્ડિંગ કરી. 5 MLD દેશું, 10 MLD દેશું, 20 MLD દેશું. અમે MLD ને MLDમાં 1 લીટર પાણી આવતું નથી.